હેલો યુટ્યુબ ફેમિલી સૌ તમારા નવા વ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધા જય માતા મહાદેવ ફ્રેશ થઈને બ્લોગને શરૂ કરી દીધો છે અને અત્યારમાં અમારે જવાનું છે પાછું મોટરનું કામ કાલનું બાકી છે અધૂરું એ પૂરું કરવા એમાં એવું છે કે કાલમાં તો કાંઈ લેટ હતી નહીં ભાઈ દિવસે સાંજે તો વહી ગઈ તો સવારે લેટ આવે તો અત્યારે લેટ ને બધું આવી ગયું અહીં જો ગલોબને બધું તૈયાર કરી લીધું કેમ કે થોડો ઘણો હોય કે ફોડ આવ્યો હો એટલે ગલોબને બધા હારે હોય કે તો ખબર પડે હું કાંઈ ત્યાં ફોડ નહીં ને એમ ગલોબ થઈ જાય એટલે પછી ટાટર ને મોટર ને બધું ઉપડી જ જાય તૈયાર કર્યું છે ને હવે જાય ઓલા હેડ નાજી નહીં કે હવે મોટર ને બધું શેક કરે અત્યારે તો ફૂલ લેટ જ છે જો ચાલો તો હવે જાય ફૂલ લેટ નહીં આવી કેટલા વાગ્યા એ તો કઈ ખબર નહીં 9 વાગ્યા પછી આવે એમ ને ચા તો કર્યું છે હા નહીં પણ આપણે તો મારી રોજ આ કરીએ આપણે ભરત નિમડાટથી રોજ આ થઈ જાય પછી આપણે કામ દૂર થાય હા બરોબર છે એવું છે મારા પપ્પા કે ને મજા છે કે ફૂલ લેટ ન થાવી ફૂલ લેટ ની વાત હજુ મારા બા વાહિંદુ કરતા બે માતાજી બાપા સીતારામ ની તો વાહિંદુ બાકી છે ભાઈ હજી બાકી છે તો એકલા પઈને બધું કરવાનું છે ને બાકી નહીં બાકી તો ને તો એકર મજા ન હોય ને એવું થાય આમાં હાર હાર મજા બગડી જાય ચાલો રો કે કામ બહુ વધી જાય એટલે પછી મારા બાને એક બાજુ મજા આવી નહીં હજી તાવ જેવું આવે છે એટલે હાલો ગલો ચાર કર્યો છે હા હાલો જાય છે હવે એક પાણી કાંઈ ભરી લ્યો કેમ પાણી શું કરવું હરથી કરવું પડે ને ભાઈ હરથી કરવું પડશે તો ગરો થાય ને થોડો થાય હા હા હાલો તો પાણી ને એવું લઈને જાય પછી આગળ આપણે બતાવી તો ફેમિલી અત્યારે કે મારા ટાટા છે ને ના હેઠે આવી ગયા છે એ જો મારા પપ્પા કે ચેક કરવા મળે છે ગ્લોબ આવી ગયો છે ને થોડું પાણી આવી ગયું છે પાણી તો કેમ કે હરથિંગ તો જોવે તે ત્યાં સુધી તો ગ્લોબ ન થાય એટલા માટે પાણી ને એવું લાવ્યા છે પછી જો અહીં હજી કાંઈ ઉપર છે નહીં કે કાંઈ એટલે માંડી શેર વાળો પણ ટીસી છે કે ના જવું પડશે જરા અહીં આ થાંભલું દેખે કે ના ટીસી છે ના જવું પડશે ચેક કરી નાખીએ ચાલુ છે કે બેન એમ તો ફેમિલી અત્યારે છે કે અમારે એવું છે કે 2 શેરામ પાવર આવે છે ને 1 શેરામ પાવર નથી આવતો કારણ કે 3 શેરામ પાવર આવે ને ત્યાં સુધી છે કે મોટર ન ઉપ એટલે અમારે કે હજી ચેક કરવું પડશે બધું ચેક કર્યો ત્યાં ગ્લોબ કર્યો કે ત્યાં ખબર પડી કે 2 શેરામ પાવર આવે છે ને 1 શેરામાં નથી આવતો એટલે 3 શેરામ પાવર આવે કે ત્યાં મોટર ઉપર કેમ કે ડબલ ફીસની સિંગલ ફીસની આમાં પ્રકાર આવે ને જે સિંગલ ફીસમાં હોય એમાં ડીમ લેટમાં હાલે ને ફૂલ લેટમાં હાલે જે ડબલ ફીસની હોય કે એમાં ખાલી ફૂલ લેટ હોય ત્યાં ચાલે તે અમારે કે ડબલ ફીસની મોટર છે જે ફૂલ લેટ હોય જ્યાં ત્યારે ચાલે ત્યાં સુધી છે કે ન હાલે એટલે ગલોબ તો થઈ ગયો પણ છે કે હજી ચેક કરવું પડશે ને આમાં છે કે કામ એવું રૂકે કે આમાં છે કે બહુ અખતરા ન કરો આમાં નોલેજ હોવું જરૂરી છે કેમ કે એક લાઇટ પાણી ને અગ્નિ આ 3 વસ્તુ છે કે એમાં ક્યારે સારા ન કરાય બહુ ક્યારે શું થઈને નક્કી ન હોય આમાં થોડી ઘણી છે કે મારા પપ્પાને મને એના માહિતી રહી ગઈ એટલે અમે અહીંથી આ લાઇટનું કામ કરી શકીએ નકર તો હે વર્કને બોલાવવા પડે લાઇટ રિપેરિંગ કરતા હોય એને બોલાવવા પડે મોટરનું બાંધકામ કરતા હોય એને બધાને બોલાવવા પડે ત્યાં મેલ આવે કેમ કે આમાં નોલેજ હોવી જરૂરી છે ક્યારે આમાં શું થાય ને એ નક્કી ન હોય એટલે કે આવા અખતરા બહુ કરવા નહીં એ તો ગમે વર્ક કરતા હોય એમને બોલાવી લેવા અહીંથી બહુ સારા ન કરાય કેમ કે આ વસ્તુ એવું રૂકે એટલા માટે આવું કામ કરવામાં કે થોડું ઘણું ધ્યાન રાખજો એટલે આપણે સારું પડે એમ અને ફેમિલી અત્યારે સાંજમાં છે કે અમારા રૂપાબેન ની બધા આવી ગયેલા હતા જો હા મોંઘેરા મહેમાન બાપ દીકરો આવી ગયા વાહ વાહ પેલો નંબર મામા નો કહેવાય કેમ સારું છે ને હા હો એકદમ મજામાં આવી હા તો કેમ આટો મારો નીકળી ગયા આટો મારો નીકળે આટો મારી આવી કે ઘર નું તો જોયું કે જોઈ આવી એમ હા કપા વિની ડૂકી જાય હા એમ હા માસી ને મારા બેન બધા તૈયાર થઈ ગયા લાગે હું અમે હવે જવાના કપાસવીનો તૈયાર થઈ ગયા હા આપણે ઈ જ કામ હોય આપણે રજા લઈને આવ્યા ને આવડે ચાલુ કરવાનું છે હા રૂપા બે હા હો હા અમે જો આવ્યા અહીંયા તમારે બોલે હા અમારે વોલેટ હોય ને બીજે ત્યાં થોડું જવાનું હોય ત્યાં ટાવર હોય ને કેદું ને આવ્યા નહોતા કપામાં ગયા તારના હા 1 મહિના ઉપર થઈ ગયો ત્યાં તો નહીં આવ્યા નતા ત્યાં જ આવ્યા હા એમ કે પેલા ના જાવ પછી અમારે ઘેર અમે આજે અમારે ઘેરે નહીં ગયા પેલા અહીંયા આવ્યા હા પેલા અહીંયા આવ્યા તો હવે જાહો ઘેરે એવું છે હા ના ના હવે અહીં કપા વીણવા રહી જાવ તો અમારે ના કેટલો કપાસ છે નાનો નીનો કપા હા એક દી પોરો ખાવા આવ્યા કે તા ઈવડન લાગશે કે આવડા હારે કામે સોટા દે 2 દી રહી જાવ અહીંયા ના રે ના લે એમ થોડો હાલ એમ તમે રોકાવ તઈ 4 સમય પર હંદે ફરવા જવાનું છે હે કેવું છે તો દિવાળીમાં તઈ ફરવા નતા ગયા કે નહીં તે તો ફરવા જવાનું છે હા, બરોબર છે એને ફરવા લઈ જવાની હા માર પટેલ ઈ જ ને જતા કા તો તઈ ને લીધા એક ધર કપાત કપાત બીજા ત્યાં ફરવાય ન લઈ જાય પાછા
હવે અત્યારે ફરજ આવવાનું છે ને અમારે બધાને કપા વીણવા જવાનું. હારો હાલો તો જઈએ. જવું છે? હા હાલો તો આવજો પાછું. એમને અત્યારે છે કે અમારે પટેલને બધા ભાગ્યા છે. જીજુ આમ તો ઘણાની કમેન્ટ આવે પટેલ નો કહેવાય જીજુ કહેવાય ને અમારે અહીં બધે છે કે પટેલ જ કહે તો અમારે પટેલ જ કહેવા પડે. કાંઈ બધા કમેન્ટ કરે એવી કે પટેલ નો કહેવાય એમ. હા તે સાચી વાત છે. પટેલ એક આપણે આમ ગણીએ ને તો એક રીતે આમ ઓલે આખી જ્ઞાતિ આવી જાય કે એટલે હા એટલે આપણે છે કે જીજુ કહેવાનું હોય. હા ને આપણે મારીમાં આવે પણ આપણે અહીંયા કાંઠા વિસ્તારમાં બધા છે ને પટેલ જ કહે એમ. હા એમ જીજુ ઓછું કહે. હા એવું થાય એટલે અમારે કે પટેલ કહેવા પડે. તો બે બે ટાટા થાય છે. એ અહીંયા રીઝા લે કેટલો હરખાઈ ગયો છો તો ગાડીમાં બેસી ગયો. આમ જ સોટી જાય વા હા આમ જ સોટી. હાલો આવજો પાછા. હાલો સાચી. હા જો મારા ભાઈ હે કે હવે ઠેલી બેલી બધું તાર કરી લીધું છે. હે બા મહેમાન વીએ છે એટલે. હા જય માતાજી બાપા સીતારામ હવે ખબર ન જાય હા હા છે. બરોબર છે. આપણે થોડું કામ બાકી છે એ પૂરું કરવા જઈએ એમ. હવે ઘરે હે કે ખાલું બધા હે કે અલગ અલગ કામમાં વીયા જાય. તો ફાઇનલ ફેમિલી અત્યારે હે કે મેં મોટર શરૂ કરી દીધી છે કમ્પ્લીટ ને પાણી જો આવી ગયું છે. જરાય બંબો જરાય હા જરા બંબો જો પાણી અમારે તો આવી ગયું છે મોટરને શરૂ થઈ ગયો કમ્પ્લીટ જો. કારણ હે કે મોટરમાં મહેનત કરતા થાય એક શરમ ફોલ્ટ હતો કે હાંધો ને એવું તૂટી ગયેલો હતો કે એટલા માટે કે મોટર નહોતું ઉપડતી. અત્યારે કમ્પ્લીટ પાવર આવી ગયો ને મોટર ને બધું ઉપડી ગયું. તો ફેમિલી અત્યારે હે કે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને પાણી આવી ગયું છે. તો હવે હે કે રસકો સાટવાનું છે તો હવે હે રસકો બધું ગોતી લઈ ભેગું કરી લઈને પછી હે કે રસકો સાટવાનું ચાલુ કરી દઈ. ફાઇનલ ફેમિલી અત્યારે હે કે રસકાનું કમ્પ્લીટ તૈયાર કરી લીધું છે. હે કે રસકાનું બધું કમ્પ્લીટ થઈ ગયું જો એટલો બધા રસકો છે આવો હોય આ બધો રસકો આ બધું તૈયાર કરી લીધું છે પણ માલો ને એવું બધું પડ્યું છે. હવે અત્યારે છે કે એક વસ્તુ બાકી છે. હવે અમારે દાદા એના શ્રીફળ ને બધું વધારવા જવાનું હોય અમે ગમે એ કરીએ કે તો અમારા દાદાની દેર છે કે એના શ્રીફળને વધારવું પડે. આજે બે શ્રીફળ છે કે તૈયાર કરી લીધા. તો એ બે શ્રીફળને છે કે વધારવા જવાના છે પછી અમે રસકો ને એવું સાટવાનું મુહૂર્ત કરી દેવું. તો ફેમિલી અત્યારે છે કે હવે રસકો સાટવાનું ચાલુ કરી દીધું છે ને આપણે નાળિયેર ને વધીને વીએવા છે. તો મારા પપ્પાને છે કે રસકો ને એવું સાટવાનું ચાલુ કરી દીધું છે. મેં પેલો કેરેટ લીધો હવે બીજા બધા બાકી છે ને રસકો કીધું. હવે હે કે રસકો ને એવું સાટી દઈ. તો ફાઇનલી ફેમિલી અત્યારે છે કે રસ્તો કમ્પ્લીટ સટાઈ ગયો છે અને મોટરે ચાલુ કરી દીધી ને પેલા કેરા મેં પાણી સડાવી દીધું પાણી મૂકી દીધું છે. હવે છે કે આ રસ્તો સટાવવાનું તો કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે છે કે ફરતા પેક કરવાનું કામ ચાલુ થવાનું છે. ફરતા ખૂટા ને એવું બધું દેખે કે એને ફરતા બધા ખૂટા ને એવું નાખવું પડે. નગર છે કે રોજ કે ભૂંગળા કે ગાવડા કે ગમે કંઈક રેડિયર આવી જાય કે તો કઈ રસ્કા ને કઈ રાવા નહીં દે. એટલા માટે છે કે ફરતા છે કે ખૂટા ને વાલીને બધું બાંધવું પડશે પછી ઝટકા મશીન એવું મૂકવું પડશે તો બધું મેળ નહીં આવે. એટલું તો થઈ ગયું હવે પાછું એ કામ ચાલુ કરી દેવાનું અત્યારે. આપણે રસકો કમ્પ્લીટ છે કે બધો પી ગયો છે જો ત્યારના પાતા છે કે હાંસ પડી જશે ને હવે જવું છે ઘેરે અને થોડા ઘણા ખાડા ગાળી લીધા. આ બધા હે ખૂટા નાખવાનું છે એટલે ખાડા ગાળ્યા એટલે ફરતા વાલીને તો બધું બાંધવું જ પડશે. એટલા માટે ખાડાઈ ગાળતો ને પાણી વાળતો ને એવું બધું હાલતું હોય ને. આશા રાખું કે તમને આજનો વ્લોગ અમારો ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.